નમસ્તે. કોણ મોટું, ભાગ્ય કે કર્મ? અને બંનેમાંથી વધુ મહત્વપૂર્ણ કોણ? કર્મવાદીઓ માને છે કે કર્મ મોટું છે, જ્યારે ભાગ્યમાં ભરોસો રાખનાર માને છે કે ભાગ્ય જ બળવાન છે. પરંતુ કોઈ એ માનવા તૈયાર નથી થતું કે કર્મ અને ભાગ્ય એક સિક્કાની બે બાજુ જેવા છે. જીવનમાં બંનેનું મહત્વ એક સમાન જ છે. કર્મથી જ ભાગ્ય બને છે અને ભાગ્ય દ્વારા જ કર્મ કરવામાં આવે છે. ભાગ્ય અને કર્મના આ સંબંધને સમજવા માટેની એક નાની વાર્તા. એકવાર નારદ મુનિ નારાયણ નારાયણ કરતા ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. તેમણે હંમેશાની જેમ ફરિયાદ કરતા ભગવાનને કહ્યું, તમે બનાવેલી ધરતી પર તમારો જ પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. જે લોકો ધર્મ અને સચ્ચાઈના રસ્તે ચાલી રહ્યા છે તેઓ દુઃખી થાય છે, તેમનું ભલું નથી થતું. અને જે લોકો કપટી અને દુષ્ટ છે, ખરાબ રસ્તે ચાલે છે, તેઓ સુખી થાય છે અને તેઓ દરરોજ પ્રગતિ કરે છે. ભગવાન વિષ્ણુએ હસીને કહ્યું, જે કંઈ થઈ રહ્યું છે એ બધા જ ભાગ્યના અને કર્મના ખેલ છે. નારદજી છતાંય ન માન્યા અને દલીલ કરવા માંડ્યા કે તેમણે પૃથ્વી પર શું થાય તે જોયું છે. ભગવાને કહ્યું કે સારું, એવી કોઈ ઘટના મને કહો જે તમારી વાત સાચી પુરવાર કરતી હોય. નારદ મુનિએ જવાબ આપતા કહ્યું, હું હમણાં જ એક જંગલમાંથી પસાર થતો આવ્યો. ત્યાં એક ગાય માટીના કાદવ કીચડમાં ફસાઈ ગઈ હતી, પરંતુ ત્યાં તેને બચાવનાર કોઈ ન હતું. એ જ સમયે એક ચોર ત્યાંથી પસાર થયો અને ફસાયેલી ગાયની પીઠ પર પગ મૂકીને સહારો બનાવી તે કાદવવાળો ખાડો પાર કરી નીકળી ગયો. આગળ જતા ચોરને સોનાના સિક્કા ભરેલો થેલો મળ્યો. થોડી વાર પછી એક સાધુ ત્યાંથી પસાર થયો. સાધુ પોતે વૃદ્ધ હોવા છતાંય મુસીબતે ગાયને કાદવમાંથી બહાર કાઢી બચાવી. પણ આગળ જઈને તે સાધુ એક ખાડામાં પડ્યો અને તેનો પગ ભાંગી ગયો. હવે ભગવાન, તમે જ કહો, આ ન્યાય કહેવાય? નારદ મુનિની વાત સાંભળી ભગવાને કહ્યું, હે ઋષિ નારદ, જે થયું તે બરાબર જ થયું છે. ચોરનું ભાગ્ય પહેલેથી લખાયેલું હતું. તેના નસીબમાં સોનાના સિક્કા ભરેલો થેલો નહીં, પરંતુ સોનાના સિક્કા ભરેલો મોટો પેટારો હતો. પરંતુ તેણે ગાય સાથે જે કર્યું તેને કારણે તેના કર્મ બગડી ગયા અને તેને એક થેલો જ મળ્યો. સાધુના નસીબમાં મોત હતું, પરંતુ તેણે ગાયને બચાવી પુણ્ય કર્મ કર્યું, એટલે એક પગ ભાંગવા જેટલી નાની ઈજા થઈ. નારદ મુનિને ભગવાનની આ વાત સાંભળીને સંતોષ થયો. તેમને સમજાઈ ગયું કે કર્મ સારું હોય તો તે ભાગ્ય બદલી શકે છે. એટલે કે કર્મ જ ભાગ્યને બનાવે છે. આપણને જીવનમાં અવારનવાર એવું થાય છે કે આપણે ગમે તેટલા સારા કામ કરીએ, આપણી મુશ્કેલીઓ ઓછી જ થતી નથી. પરંતુ આપણે એ નથી વિચારતા કે આપણી સાથે આના કરતા પણ કંઈક વધુ ખરાબ થવાનું છે અને આપણા સારા કર્મ જ આપણને નાની તકલીફો આપીને મોટી તકલીફોમાંથી ઉગારી લેતા હોય છે. યાદ રાખો, સારું વાવશો તો સારું રણશો. જીવનમાં ક્યારેય કોઈના પ્રત્યે ખરાબ ભાવ ન રાખો, કારણ કે તે તમારા ભાગ્યને ચોપટ કરી નાખશે. ધન્યવાદ.